નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા શહેરનું કાશીબેન ચિલ્ડ્રન હોસ્પિટલ કે જ્યાં પ્લાસર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના સહયોગથી એકસાથે 3 બાળકોના કોક્લિયર ઇમ્પ્લાન્ટના ઓપરેશન કરવામાં આવ્યા. પ્લાસર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા CSR હેઠળ દુનિયાની પ્રતિષ્ઠિત કંપની એડવાન્સ બાયોનિક કોક્લિયર ઇમ્પ્લાન્ટ વિનામૂલ્યે પૂરા પાડવામાં આવ્યા. ENT સર્જન ડોક્ટર દાલમિયા અને ડોક્ટર ધવલ શાહ દ્વારા કાશીબેન ચિલ્ડ્રન હોસ્પિટલ ખાતે 3 ઓપરેશન કરવામાં આવ્યા. એક સાથે આવા 3 ઓપરેશન થયા હોય એવી પ્રથમ ઘટના બની છે. આ ઓપરેશન થકી 3 બાળકોને સાંભળવાની ક્ષતિની વિકલાંગતામાંથી દૂર કરી જીવનમાં અવાજ લાવી અન્ય સામાન્ય બાળકો જેવું જીવન જીવવા માટે સમર્થ બનાવવામાં આવ્યા. 1 વર્ષ ઓડિયોલોજિસ્ટ સ્પીચ થેરાપીની ટ્રેનિંગ આપ્યા બાદ આ બાળકો સામાન્ય બાળકોની જેમ જ સાંભળી અને બોલી શકશે. ये लो अभी तरफ ये पकड़ो मेरे पीछे और उसको मत देखना ऐसे नहीं दूसरी जगह पे दिस इज फर्स्ट टाइम ये पहली बार ही हो रहा है उसके साथ अभी देखो जैसे ये रोने का जो रिएक्शन है आज ये संभळाय છે ને એના લીધે રડે છે અવાજ આવે છે અવાજ આવે છે उसको मालूम नहीं है उसका नाम हेलो अपन जानते हैं उसका नाम फिजी ये थोड़ी कंफर्म है तो लोया अंदर तो ऊपर दे जाएंगे અહીંયા કાશીબા ચિલ્ડ્રન હોસ્પિટલ ખાતે 3 બાળકોનું 20 દિવસ પહેલા જે કોક્લિયર ઇમ્પ્લાન્ટ ઓપરેશન કરવામાં આવ્યું હતું એનું આજે સ્વિચ ઓન કર્યું. એટલે કે આજે ફર્સ્ટ ટાઈમ બાળકોએ પહેલીવાર આ દુનિયામાં અવાજ સાંભળ્યો અને આ જે ઇમ્પ્લાન્ટ છે એ સ્પાઇસર ઇન્ડિયા તરફથી એડવાન્સ બાયોનિક કંપનીને આપવામાં આવેલા છે, જેની કોસ્ટ માર્કેટમાં અત્યારે 7 લાખ રૂપિયા છે. જેના અંદર અત્યારે વાયરલેસ ફીચર છે, જેમ કે બ્લૂટૂથથી ફોન સાથે કનેક્ટ પણ થઈ શકે છે અને દુનિયાના કોઈ પણ ખૂણેથી આપણે એને મેપિંગ વગેરે પ્રોગ્રામિંગ વગેરે આ બધું કરી શકીએ છીએ. અને આ જે છે એ અત્યારના લેટેસ્ટ M30 પ્રોસેસર છે જે અત્યારે કંપની તરફથી આપણને કાશીબા હોસ્પિટલમાં આપવામાં આવેલ છે. અત્યારે આપણે છે ને 3 બાળકોને 1.5 કલાક સુધી બેસાડીને આખી ટ્રેનિંગ કરીશું કે જેના અંદર બાળકને મશીન કેવી રીતે વાપરવું, કેવી રીતે કાઢવું, ચાર્જિંગ કેવી રીતે કરવું, એને બ્લૂટૂથથી કનેક્ટ કેવી રીતે થાય, એપ્લિકેશન કેવી રીતે યુઝ થાય, બેટરી પૂરી થવા આવે તો શું ઇન્ડિકેશન આવે, અથવા તો એનો જે બી કેબલ વગેરે છે એની વોરંટી કેટલી છે, પ્રોસેસરની વોરંટી કેટલી છે, બધી માહિતી આપણે બાળકોને અત્યારે ટ્રેનિંગ પીરિયડ દરમિયાન આપવામાં આવેલ છે. મારું નામ દર્શ છે. એપેક્સ હિયરિંગ એન્ડ સ્પીચ ક્લિનિક કોલોબરેશન આપણે કાશીબા હોસ્પિટલ સાથે કરેલું છે, જેની અંદર આપણે બધી સર્વિસ પ્રોવાઈડ કરીએ છીએ. હું ડૉક્ટર ધવલ શાહ છું, ENT સર્જન, કાશીબાઈ ચિલ્ડ્રન હોસ્પિટલ. હવે આજે અમે કોક્લિયર ઇમ્પ્લાન્ટ પ્રોગ્રામ જે એસ્ટાબ્લિશ કર્યું છે એ લાસ્ટ 6 મંથ્સથી એસ્ટાબ્લિશ કર્યું છે, જેની અંદર આપણે જે ડેફ મ્યુટિઝમ પેશન્ટ્સ હોય, પ્રોફાઉન્ડ ડેફનેસવાળા હોય, એ બધા પેશન્ટની સારવાર હેઠળ એક પ્રોગ્રામ હોય છે દેટ ઇઝ નોન એઝ કોક્લિયર ઇમ્પ્લાન્ટ પ્રોગ્રામ, એ આપણે એક્ઝિક્યુટ કર્યું છે. હવે આપણે જાણતા હોઈએ છીએ ઘણા બચ્ચાઓ એવા પેદા થાય છે કે જે લોકો સાંભળી નથી શકતા રાઇટ ફ્રોમ ધ જન્મ. બની શકે કે મધરના વોર્મમાં એમને કોઈક ઇન્ફેક્શન થઈ જાય, અથવા મધરને તાવ ચડે, કે અથવા કોઈક દવાના કારણે, અથવા જન્મજાત એ લોકો સાંભળી નથી શકતા. જેના હેઠળ આપણે નોર્મલી જ્યારે બચ્ચું પેદા થાય ત્યારે આપણે એમનું એક સ્ક્રીનિંગ ટેસ્ટ કરતા હોઈએ છીએ, જેને OAE કહેવાય છે, જે આપણે કાશીબાઈ ચિલ્ડ્રન હોસ્પિટલમાં કરીએ છીએ. એ કર્યા પછી અમે એક બેરા ટેસ્ટ હોય છે, સપોઝ એ OAE ટેસ્ટ પોઝિટિવ હોય છે તો એ બેરા ટેસ્ટ કરીને આપણને સમજણ પડે કે પેશન્ટની નસ સુકાઈ છે કે નહીં. હવે જે લોકોની નસ સુકાતી હોય દેટ મીન્સ કે એ લોકો બેરા હોય તો એ લોકોમાં બોલવાનો વિકાસ થાય નહીં, અને જ્યારે બોલવાનો અને લેંગ્વેજનો વિકાસ ના થાય એના કારણે બચ્ચાઓ હેન્ડીકેપ્ડ હોતા હોય છે અને એ લોકોનું ફર્ધર પ્રોગ્રેસ ઇન ધ લાઈફમાં અને ડેવલપમેન્ટલી એ લોકો ડિલેસ થતા હોય છે. એટલે આ બધાના પોઈન્ટ ઓફ વ્યૂથી એમને અર્લી સ્ટેજમાં ડાયગ્નોસ કરવાનું સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ હોય છે. તો OAE અને બેરા કરીને આપણને આ પેશન્ટ્સો બેરા મૂંગા છે કે નહીં એનું આપણને જાણ મળે. એ કર્યા પછી અમે પેશન્ટ્સોને હિયરિંગ એડનું ટ્રાયલ આપીએ. એ કરીને પેશન્ટ સાંભળી શકતા હોય અને સ્પીચ અને ડેવલપમેન્ટ એમનું થેરેપી થતું હોય અને એનાથી એમનું વિકાસને બધું સ્પીચ ડેવલપ થતું હોય સારી રીતે, આપણે એ જ હિયરિંગ એડ કન્ટિન્યુ કરીએ. સપોઝ એ પેશન્ટ 6 મંથ્સ હિયરિંગ એડ્સ વાપરા છતાંય પણ એ લોકો બરાબર રીતે એમનું સ્પીચ અને લેંગ્વેજ ડેવલપમેન્ટ નથી થતું તો એ લોકોનું ફર્ધર ઇન્વેસ્ટિગેશન થતું હોય છે,
જેમાં સીટી સ્કેન MRI ને બધું ઇન્વેસ્ટિગેશન થાય એનાથી ખબર પડે કે ઓડિટરી નર્વની ઇન્ટિગ્રિટી કેવી છે. એ કર્યા પછી અમે આ પેશન્ટને પોસ્ટ કરીએ છીએ કોક્લિયર ઇમ્પ્લાન્ટ સર્જરી. આ કોક્લિયર ઇમ્પ્લાન્ટ સર્જરી બહુ યુનિક સર્જરી હોય છે, જેમાં અમારે ઓડિટરી નર્વને ડાયરેક્ટ સ્ટિમ્યુલેટ કરવાનું હોય છે ઇલેક્ટ્રિકલ સિગ્નલ્સથી. આ બધા પેશન્ટ્સો જોશો તો એમનું એક્સટર્નલ ઇયર નોર્મલ હોય છે, એમનો પડદો બરાબર હોય છે, હાડકી નોર્મલ હોય છે, બ્રેન બરાબર હોય છે, પણ એમની નસ સુકાય છે અને આઉટર હેર સેલ્સ અને ઇનર હેર સેલ્સ ડિસ્ટ્રોઈડ હોય છે. એના કારણે એ લોકો સાંભળી નહીં શકતા. તો એ લોકોનું સર્જરી કરવામાં આવે છે જનરલ એનેસ્થિશિયામાં. ખાસ કરીને બચ્ચાનું સિલેક્શન ક્રાઇટેરિયા બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. જે બચ્ચાઓ નાની એજના હોય એટલે 1.5 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, આ બધા છોકરાઓ છે જે આઈડિયલ કેન્ડિડેટ હોય છે. ધીસ આર નોન એઝ પ્રી લિંગ્વલ, જે લોકોનું સ્પીચ હજુ ડેવલપ કરવાનો ફેઝ ના આવ્યો હોય. એટલે આ બધા છોકરાઓ છે જે આ પ્રોપર કેન્ડિડેટ્સ ઓફ કોક્લિયર ઇમ્પ્લાન્ટ, જેમાં અમે સર્જરી કરીએ. સર્જરી કરીને જે ઇમ્પ્લાન્ટ છે એને અમે ઇનર ઇયરની અંદર થ્રુ ધ રાઉન્ડ વિન્ડો ઇન્ટ્રોડ્યુસ કરીએ અને એ કર્યા પછી વુન્ડ ક્લોઝર થઈ જાય એના 3 વીક્સ પછી, એક્ઝામ્પલ આજે અમે સ્વિચ ઓન થેરેપી કર્યું હતું આ પેશન્ટનું, જેમાં એક્સટર્નલ ડિવાઇસ અમે એટેચ કરીએ છીએ અને આજે છોકરાઓને સિગ્નલ્સ આપીએ છીએ અને એ લોકોનું જે વાયરલેસ સિસ્ટમ છે આ એડવાન્સ બાયોનિક કંપનીથી કોક્લિયર ઇમ્પ્લાન્ટનું કરેલું છે, એમાં આ લોકો આજે સાંભળી શકશે. હવે એમનું વિગરસ થેરેપી થશે, સ્પીચ થેરેપી, જે મિનિમમ 2 years સુધી થશે, જેમાં છોકરાઓને શીખવાડવામાં આવશે કે આ સિગ્નલ્સ કહેવાય, આવી રીતે લેંગ્વેજ અને વોઇસ ને બધુંનું એ લોકોનું ફૂલ, જેથી એ લોકો નોર્મલ છોકરાઓની સાથે જીવી શકશે. Secondly, we are very much considerate and helpful by the Placer company. એ લોકોએ અમને આ 3 કોક્લિયર ઇમ્પ્લાન્ટ ડોનેટ કરેલા છે એમના CSR એક્ટિવિટીના પોઈન્ટ ઓફ વ્યૂથી. કાશીબાઈ ચિલ્ડ્રન હોસ્પિટલ લાસ્ટ 40 યર્સથી છે, જેમાં અવરજવર આવી રીતે ડોનર્સ આવતા હોય છે અને જનરસ ડોનેશન્સ આપતા હોય છે, જેના કારણે અમે ઘણા એક્ટિવિટીઝ બ્લડ કેન્સર્સમાં, બ્લડ ડોનેશન્સમાં, પછી સ્માઇલ ટ્રેન ક્લિનિકમાં, એવી રીતે અમે આ કોક્લિયર ઇમ્પ્લાન્ટ પ્રોગ્રામ સ્ટાર્ટ કર્યું છે, જેમાંથી પહેલ પ્લેસર કંપનીએ લીધેલું છે. અમને 3 કોક્લિયર ઇમ્પ્લાન્ટનું ડોનેશન આપ્યું છે. એક ઇમ્પ્લાન્ટની કોસ્ટ ઓલમોસ્ટ 7 lakhs રૂપીસ હોય છે. એવી રીતે એમને 3 કોક્લિયર ઇમ્પ્લાન્ટ આપેલા છે અને જેથી અમે આ સર્જરી આજે વ્યવસ્થિત રીતે પુઅર અંડર પ્રિવિલેજ છોકરાઓને કરી શકીએ છીએ. ઓલરેડી અમારે સ્ટાર્ટઅપ થઈ ગયું છે, ઓલરેડી 2 પેશન્ટ્સ અમારા લાઇનમાં છે. એવી રીતે અમારા ઘણા ડોનર્સ આવશે, ડોનેશન આપશે અને આપણે આ કોક્લિયર ઇમ્પ્લાન્ટ પ્રોગ્રામને સક્સેસફુલ કેરી ફોરવર્ડ કરીશું. હું ડૉક્ટર ધવલ શાહ છું, ENT સર્જન, કાશીબાઈ ચિલ્ડ્રન હોસ્પિટલ.